will take our fourth lecture of I will be that. In the last lecture, we have discussed the activity 3, 4. Now we will start our activity 5. લાસ્ટ લેક્ચરમાં આપણે લગભગ એક્ટિવિટી 4 સુધી ચર્ચા કરેલી છે. તો હવે અત્યારે આપણે એક્ટિવિટી 5થી આપણું લેક્ચર શરૂ કરીશું. જુઓ તમે એક્ટિવિટી 5માં રીડ ધ 2 ડાયલોગ્સ ગિવન બિલો. નીચે આપેલા 2 ડાયલોગને વાંચો. ફર્સ્ટ ડાયલોગ આપ્યો છે, પિંકી સેઝ આઈ એમ હંગ્રી મમ્મી. મમ્મી, મને ભૂખ લાગી છે. કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ. શું તું મને કેટલાક બિસ્કિટ આપીશ? મમ્મી સેઝ હિયર ધે આર. મમ્મી કહે છે આ રહ્યા. પિંકી સેઝ થેન્ક યુ મમ્મી. પિંકી કહે છે મમ્મી આભાર. બીજો ડાયલોગ આપે છે, નૈના સેઝ આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ નથી. કેન આઈ યુઝ યોર મોબાઈલ. શું હું તમારા મોબાઈલનો ઉપયોગ કરી શકું? મીના સેઝ નો સોરી. મીના કહે છે ના, માફ કરજે. નૈના સેઝ ઇટ્સ ઓકે. નૈના કહે છે કંઈ વાંધો નહીં. મિત્રો, અહીંયા આપણે કેનનો ઉપયોગ શીખવાનો છે. કેન દ્વારા આપણે કોઈ કાર્ય કરવાની સશક્તતા દર્શાવી શકીએ છીએ. એવી જ રીતે કેન દ્વારા આપણે કોઈ બીજી વ્યક્તિની કોઈ વસ્તુ વાપરવી છે તો એની પરવાનગી પણ માગી શકીએ છીએ. મંજૂરી માંગવા માટે પણ કેન વડે પ્રશ્ન પૂછી શકાય છે. પહેલા ડાયલોગમાં આપણે જોયું કે એણે મમ્મી પાસેથી ખાવા માટે બિસ્કિટ માંગ્યા એટલે મમ્મી એને આપ્યા, તો તરત જ એણે મમ્મીનો આભાર માન્યો. બીજા ડાયલોગમાં આપણે જોયું તો એણે એની ફ્રેન્ડનો મોબાઈલ વાપરવા માટે માંગ્યો, તો એની ફ્રેન્ડે એને ના પાડી દીધી કે નો સોરી. તો તરત જ એણે સામે કહી દીધું કે ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં. તમે કોઈને ના પાડો છો તો ના પાડવાની સાથે સાથે એને સોરી કહો, જેથી સામેવાળી વ્યક્તિને ખોટું ન લાગે. હવે આગળ બીમાં જુઓ, વર્ક ઇન પેર્સ, કમ્પ્લીટ એન્ડ ઇનેક્ટ ધીસ ડાયલોગ્સ. જોડીમાં કામ કરવાનું છે અને આ ડાયલોગને આપણે કમ્પ્લીટ કરવાનો છે, પૂરો કરવાનો છે. ફર્સ્ટ આપ્યું છે, યુ સે આઈ ડોન્ટ હેવ મની. તમે કહો છો કે મારી પાસે પૈસા નથી. આઈ વોન્ટ ટુ બાય આ શર્ટ. અને મારે આ શર્ટ ખરીદવાની ઈચ્છા છે. તો તમે તમારા ફ્રેન્ડની પાસે પૈસા માગશો કેવી રીતે? કેન યુ લેન્ડ મી સમ મની. લેન્ડ એટલે ઉછીનો. તું મને કેટલાક રૂપિયા ઉછીને આપીશ? એટલે યોર ફ્રેન્ડ શું કહેશે? યસ ઓફકોર્સ. હા, ચોક્કસ. એટલે તમે એની સાથે તમે તરત જ એનો આભાર માનતા કહેશો થેન્ક યુ. પછી બીજો ડાયલોગ આપેલો છે, રશ્મિ સેઝ માય સ્કૂટર હેઝ અ પ્રોબ્લેમ ટુડે. મારા સ્કૂટરમાં આજે કંઈક મુશ્કેલી છે. આઈ વોન્ટ ટુ ગો ટુ માર્કેટ. મારે માર્કેટ જવું છે. તો આપણે બીજા કોઈ વ્યક્તિ પાસેથી એનું સ્કૂટર માગવું છે તો આપણે અહીંયા શું લખીશું? જુઓ, કેન આઈ યુઝ યોર સ્કૂટર. શું હું તમારું સ્કૂટર વાપરી શકું છું? એટલે કોમલ રશ્મિ એને પૂછે કે હું તમારું સ્કૂટર વાપરી શકું છું? તો કોમલ એને જવાબ કંઈક આપે છે, પણ શું આપે છે એ આપણે ગોતવાનું છે. પણ એની પહેલાં આપણે નીચે જોઈ લઈએ કે રશ્મિ એને ફરીથી કહે છે બટ ઇટ ઇઝ અર્જન્ટ. પણ બહુ જરૂરી છે. બહુ જરૂરી છે એવું એને ક્યારે કીધું હોય? તો જ્યારે કોમલ એને ના પાડી હશે. તો અહીંયા આપણે લખીશું નો સોરી. ત્રીજું, વેદાંત સેઝ આઈ વોન્ટ ટુ ગો ટુ બરોડા. મારે બરોડા જવું છે. આઈ ડોન્ટ નો ધ ટાઈમ ઓફ ધ નેક્સ્ટ ટ્રેન. મને હવે પછીની ટ્રેનનો સમય ખબર નથી. તો વેદાંત કોઈ વ્યક્તિને પૂછશે, કેવી રીતે પૂછશે? જુઓ, કેન યુ ટેલ મી ધ ટાઈમ. તમે મને સમય કહી શકશો? એટલે સામે જે વ્યક્તિ ઊભી છે જય,
એ એને કહે છે, શું કહે છે? નો, ના પાડે છે. ના પાડીશું એટલે આપણે સોરી લખીશું. નો સોરી, આઈ ડોન્ટ નો. ના, માફ કરજે, મને જ ખબર નથી. અથવા તો નો આઈ ડોન્ટ નો, ના મને ખબર નથી, એમ પણ લખી શકાય. એટલે વેદાંત શું કહે છે? ઇટ્સ ઓકે. વેદાંત કહે છે કાંઈ વાંધો નહીં. હવે એક્ટિવિટી 6 આવે છે. એમાં આપણે શુડનો ઉપયોગ શીખવાનો છે. શુડ ક્યારે વપરાય? તો જ્યારે આપણે કોઈ વ્યક્તિને સલાહ આપવી હોય, સૂચન કરવું હોય કોઈ બાબતે, ત્યારે આપણે શુડનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે એક્ઝામ આવે એટલે તરત આપણા પેરેન્ટ્સ, આપણા ટીચર્સ આપણને સલાહ આપે કે તમારે વાંચવું જોઈએ. આ આપણને હકારાત્મક સલાહ આપે કે તમારે વાંચવું જોઈએ. યુ શુડ રીડ. અને એની સાથે સાથે નકારાત્મક સલાહ પણ હોય. એમાં એમ કે તમારે ટીવી જોવું જોઈએ નહીં. તો એનો મતલબ કે યુ શુડ નોટ વોચ ટીવી. તો સલાહ બંને રીતે આપી શકાય. હકારાત્મક પણ આપી શકાય અને નકારાત્મક પણ આપી શકાય. કેવી પરિસ્થિતિ છે એના આધારે તમારે શુડની હકારાત્મક અથવા નકારાત્મક સલાહ આપવાની છે. તો અહીંયા આપણે જોઈએ એક્ટિવિટી 6માં એ. એમાં કેટલીક સિચ્યુએશન અને નીચે કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે. જાનકી સેઝ, અંકલ આઈ ડુ નોટ ફીલ વેલ ટુડે. કાકા, આજે મને બહુ સારું લાગતું નથી. એટલે એના અંકલ એને કહે છે, ઓ યુ શુડ ગો ટુ બેડ. અરે, તો તારે આરામ કરવો જોઈએ. બેડ એટલે પથારી. તારે પથારીમાં સૂઈ જવું જોઈએ. આઈ વિલ કોલ અ ડૉક્ટર. હું ડૉક્ટરને બોલાવીશ. પછી પાછી જાનકી બોલે છે, અંકલ કેન આઈ વોચ અ ફિલ્મ ઓન ટીવી પ્લીઝ. કાકા, શું હું ટીવી ઉપર પિક્ચર જોઈ શકું છું? એટલે અંકલ એને શું કહે છે? નો, યુ શુડ નોટ વોચ ટીવી. ના, તારે ટીવી જોવું જોઈએ નહીં. આ નકારાત્મક સલાહ છે. યુ શુડ ટેક રેસ્ટ. તારે આરામ જ કરવો જોઈએ. આ હકારાત્મક સલાહ છે. તો હવે એની નીચે જે ડાયલોગ્સ છે આપણે પૂરા કરવાના છે. નાઉ ગીવ યોર સજેશન્સ ટુ વિકાસ ફોર ધીસ સિચ્યુએશન્સ. વિકાસની સામે અલગ અલગ પરિસ્થિતિઓ આવે છે. તો એ પરિસ્થિતિને વાંચી અને આપણે વિકાસને સજેશન, સલાહ આપવાની છે. એક્ઝામ્પલ, વિકાસ ઇઝ ઇલ. વિકાસ બીમાર છે. હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. તે શાળાએ જઈ રહ્યો છે. તો આપણે એને કહી શકીએ કે યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ. તારે શાળાએ જવું જોઈએ નહીં. અને બીજું એવું પણ કહી શકીએ કે યુ શુડ ગો ટુ અ ડૉક્ટર. તારે ડૉક્ટર પાસે જવું જોઈએ. બરાબર છે? તો હવે એવી રીતે પહેલું જુઓ. વિકાસ ઇઝ કટિંગ અ ટ્રી. વિકાસ વૃક્ષ કાપી રહ્યો છે. યુ આર વોચિંગ હિમ. અને તમે ત્યાં ઊભા જોઈ રહ્યા છો. તો આપણે એને સલાહ આપીશું, યુ શુડ નોટ કટ ધ ટ્રી. તારે વૃક્ષ કાપવું જોઈએ નહીં. યુ શુડ સેવ ટ્રીઝ. તારે વૃક્ષોને બચાવવા જોઈએ. જુઓ મિત્રો, હમણાં આની પહેલાં આપણે કેન શીખી ગયા. એના પછી હવે આપણે જે શુડ શીખીએ છીએ અને હજી એના પછી બીજા 3 અલગ અલગ આપણે મોડેલ વર્બ્સ કહેવાય, આ બધા શીખવાના છે, સહાયક ક્રિયાપદો. પણ આ બધા સહાયક ક્રિયાપદો એવા છે કે એની પછી તમે જે એક્શન વર્બ લખો છો એ એનું મૂળ રૂપ હોવું જોઈએ. એને કોઈ આઈએનજી હોવું જોઈએ નહીં. અહીંયા પહેલાં વાક્યમાં આપણે જોયું કે વિકાસ ઇઝ કટિંગ છે, કટિંગ. છતાં પણ આપણે એને આન્સરમાં ખાલી લખીએ છીએ શુડ નોટ કટ. એટલે કહેવાનો અર્થ એવો છે કે આ બધા જે ક્રિયાપદોની આપણે અત્યારે એક્સરસાઇઝમાં ચર્ચા કરીએ છીએ, કેન, શુડ, હજી આગળ આવશે મે, માઇટ, મસ્ટ, આ બધા જ ક્રિયાપદોની પછી તમે જે એક્શન વર્બ લખો છો તે તેના ઓરિજિનલ રૂપમાં લખવાનું છે. એની પાછળ કોઈ આઈએનજી પ્રત્યય લગાવવાનો નથી. બરાબર છે? હવે બીજું જુઓ. વિકાસ ઇઝ ક્રોસિંગ ધ સિગ્નલ. વિકાસ સિગ્નલ ક્રોસ કરી રહ્યો છે. ધ રેડ લાઇટ ઇઝ ઓન. લાલ લાઇટ ચાલુ છે. તો આપણે એને સલાહ આપી શકીએ કે યુ શુડ નોટ જમ્પ ધ રેડ સિગ્નલ. એટલે તું રેડ સિગ્નલની અવગણના કરીને
એને કુદાવીને તું જઈ શકે નહીં. અને પછી હકારાત્મક સલાહ પણ આપી શકીએ. યુ શુડ વેઇટ ધેર. તારે ત્યાં રાહ જોવી જોઈએ. ત્રીજું, વિકાસ ઇઝ વીક. વિકાસ બીમાર છે. હી ડઝ નોટ ઈટ ફ્રૂટ્સ. તે ફ્રૂટ્સ ખાતો નથી. તો આપણે એને સલાહ આપીશું. શું આપીશું? તો આપણે એને કહીશું યુ શુડ નોટ ઈટ ફાસ્ટ ફૂડ. તારે ફાસ્ટ ફૂડ, બજારનો નાસ્તો ખાવો જોઈએ નહીં. યુ શુડ ઈટ ફ્રૂટ્સ. તારે ફળો ખાવા જોઈએ. ચોથું છે, ચોથામાં આપણે લખી જુઓ, વિકાસ હેઝ 2 પેન્સિલ્સ. વિકાસની પાસે 2 પેન્સિલો છે. હિઝ ફ્રેન્ડ હેઝ નો પેન્સિલ. એના મિત્ર પાસે પેન્સિલ નથી. તો આપણે એને સલાહ આપીશું યુ શુડ ગીવ અ પેન્સિલ ટુ યોર ફ્રેન્ડ. પાંચમું, વિકાસ ઇઝ વોકિંગ સ્લોલી. વિકાસ ધીમે ધીમે ચાલી રહ્યો છે. હિઝ સ્કૂલ બેલ રેંગ. એની સ્કૂલ બેલ વાગી ગઈ. તો આપણે એને કહીશું યુ શુડ નોટ વોક સ્લોલી. તારે ધીમે ચાલવું જોઈએ નહીં. યુ શુડ વોક ફાસ્ટ. તારે ઝડપથી ચાલવું જોઈએ. હવે એના પછી જુઓ, બી પાર્ટમાં આપેલું છે, મેચ એ વિથ બી એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. એ પાર્ટમાં જે વાક્યો આપેલા છે એને મેચ થતા વાક્યો આપણે બી પાર્ટમાંથી શોધી અને એની સામે લખવાના છે. એક્ઝામ્પલ આપેલું છે, યુ વોચ ટીવી ફોર અ લોંગ ટાઈમ. તમે લાંબો સમય ટીવી જુઓ છો. તો એની સાથે મેચ થાય છે યુ શુડ નોટ વોચ સો મચ. તમારે આટલું બધું જોવું જોઈએ નહીં. જુઓ પહેલું વાક્ય, ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ. મોડું થઈ ગયું છે અને તમે ખૂબ જ થાકેલા છો. તો આ વાક્યની સાથે કયું વાક્ય મેચ થાય છે? જુઓ ત્રીજું વાક્ય, યુ શુડ ગો ટુ બેડ. તારે આરામ કરવો જોઈએ, સૂઈ જવું જોઈએ. બીજું વાક્ય, ધ સ્ટેશન ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર. સ્ટેશન અહીંયાથી ઘણું દૂર છે. તો આ વાક્યની સાથે કયું વાક્ય શરૂ થાય છે? પાંચમું વાક્ય, વી શુડ ટેક એન ઓટો. આપણે રિક્ષા કરી લેવી જોઈએ. ત્રીજું વાક્ય, ધ રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન. ટ્રાફિકમાં લાલ લાઇટ ચાલુ છે. તો આપણે શું કરવું જોઈએ? તો એની સામે આવશે બીજું વાક્ય, વી શુડ સ્ટોપ અવર કાર હિયર. આપણે અહીંયા આપણી કાર ઊભી રાખવી જોઈએ. ચોથું વાક્ય જુઓ, માય ફ્રેન્ડ કેન નોટ સોલ્વ ધ સમ્સ. મારો મિત્ર દાખલા ગણી શકતો નથી. તો આ વાક્યની સાથે કયું વાક્ય મેચ થશે? સાતમું વાક્ય જુઓ, આઈ શુડ હેલ્પ હિમ. મારે તેને મદદ કરવી જોઈએ. હવે પાંચમું વાક્ય, વી શુડ ક્લીન ધ સ્કૂલ ગ્રાઉન્ડ. આપણે શાળાનું મેદાન સાફ કરવું જોઈએ. તો એની સામે કયું વાક્ય મેચ થશે? આઠમું વાક્ય જુઓ, ઇટ ઇઝ ડર્ટી. કેમ સાફ કરવું જોઈએ? તો તે ડર્ટી છે, તે ગંદુ છે. છઠ્ઠું વાક્ય, યુ શુડ નોટ ટચ ધ ઇલેક્ટ્રિક પ્લગ. તારે ઇલેક્ટ્રિક પ્લગને અડવું જોઈએ નહીં. કેમ? તો એની માટેનું સામે જવાબ આવશે. એમાં આવશે પહેલું નંબર જુઓ, યોર હેન્ડ્સ આર વેટ. તમારા હાથ કેવા છે? ભીના છે. સાતમું વાક્ય, વી શુડ નોટ ટેક ધીસ રૂટ. આપણે આ રસ્તો લેવો જોઈએ નહીં. છઠ્ઠું, તો એની સામે છઠ્ઠું વાક્ય આવશે, ઇટ ઇઝ વેરી રફ રોડ. કેમ ન લેવું જોઈએ? કારણ કે તે ખૂબ જ ખરાબ રસ્તો છે. આઠમું, શી શુડ નોટ રીચ સ્કૂલ લેટ. તેણીએ શાળાએ મોડું પહોંચવું જોઈએ નહીં. કેમ?
તો એના માટેનું ચોથું વાક્ય એની સાથે મેચ થાય છે. ટુડે ઇઝ હર એક્ઝામ. એની આજે પરીક્ષા છે. તો અહીંયા આપણે બી પાર્ટ પૂરો થયો. એને તમારે ઉદાહરણમાં આપ્યું છે તે પ્રમાણે સીધું જ વાક્ય નોટમાં બનાવીને લખવાનું છે. સીમાં એક નાની એવી સ્ટોરી આપી છે. સૌથી પહેલાં આપણે એ સ્ટોરીને સમજી લઈશું. હું તમને ટૂંકમાં પહેલાં સમજાવી દઉં, કેમ કે અહીંયા જે સ્ટોરી આપી છે એ બધા વાક્યો, આખી સ્ટોરી તો છે જ, પણ બધા વાક્યો આડાવડા છે. એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલાં હું એને તમને આખી એક સ્ટોરી કહી દઉં. ધ્યાનથી સાંભળજો તો તમને ગોઠવવાની મજા આવશે. એક માણસ હતો. એક વખત એ માણસ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે ગયો. ત્યાં ગયા પછી એ જંગલી પ્રાણીના વિભાગમાં ગયો અને જંગલી પ્રાણીના વિભાગમાં પણ કોઈ એક પ્રાણીના પિંજરા પાસે લાયનનું પિંજરું હતું. સિંહના પિંજરાની એકદમ નજીક જઈને ઊભો રહ્યો અને ત્યાં નજીક ગયા પછી પણ એ પાછો પેલો જે સિંહ પિંજરામાં હતો એને ચીડવવા લાગ્યો. એટલે સિંહ તો બરાબરનો ગુસ્સે થઈ ગયો. ગુસ્સે થયો એટલે સિંહે શું કર્યું, અચાનક જ એ ગર્જના કરી અને પેલા માણસનો જે હાથ હતો પિંજરાને પકડીને ઊભો હતો જે માણસ, એનો હાથ એને પોતાના પંજામાં પકડી લીધો. આખો જૂનો સ્ટાફ ત્યાં દોડી આવ્યો અને એને અમુક લોકોએ એના સ્ટાફ મેમ્બરમાંથી એક જણે એને એવું પણ કહ્યું કે ભાઈ તમારે પ્રાણીઓને ખીજવવા જોઈએ નહીં. બરાબર છે. તો પછી એ માણસનો હાથ પેલા સિંહે લગભગ ખભા સુધીનો એનો હાથ એ ખાઈ ગયો. હવે પેલા માણસને પેલા બધા સ્ટાફ મેમ્બર જે ત્યાં આવ્યા હતા એ બધાએ એના હાથ બચાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ એનો હાથ બચાવી શક્યા નહીં. પેલો સિંહ એના ખંભા સુધીનો એનો હાથ ખાઈ ગયો. પછી માંડ એનો હાથ છોડાવી અને પેલા સ્ટાફ મેમ્બરો એને હોસ્પિટલમાં લઈ ગયા. પેલા માણસે બિચારે ખૂબ જ સહન કરવું પડ્યું. બરાબર. તો હવે આ વાક્ય આખી સ્ટોરી છે એ સ્ટોરીના વાક્યોને આપણે જોતા જઈએ કે ભાઈ પહેલું વાક્ય કયું આવશે, કેવી રીતે એને યોગ્ય ક્રમમાં ગોઠવાશે. તો જુઓ, પહેલું વાક્ય આવશે, વન્સ અ મેન વોઝ વિઝિટિંગ ધ ઝૂ. એક વખત માણસ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ રહ્યો હતો. હી વોઝ ઇન ધ સેક્શન ઓફ ધ વાઇલ્ડ એનિમલ્સ. તે જંગલી પ્રાણીના વિભાગમાં હતો. હી વોઝ એટ ધ કેજ ઓફ ધ લાયન. તે સિંહના પિંજરાની પાસે હતો. હી વેન્ટ વેરી નિયર ધ કેજ. તે પિંજરાની ખૂબ જ નજીક ગયો. હી વોઝ ટીઝિંગ ધ લાયન. તે સિંહને ચીડવી રહ્યો હતો. ધ લાયન બીકેમ એંગ્રી. સિંહ ખૂબ જ ગુસ્સે થઈ ગયો. સડનલી ધ લાયન રોડ. અચાનક સિંહે ગર્જના કરી. એન્ડ ગ્રેબ્ડ હિઝ હેન્ડ બિટવીન ઇટ્સ જો. અને તેનો હાથ પોતાના પંજાની અંદર જકડી લીધો. ધ ઝૂ સ્ટાફ કેમ ધેર. પ્રાણી સંગ્રહાલયનો જે ઝૂ સ્ટાફ હતો તે ત્યાં આવી પહોંચ્યો. આ સ્ટાફ they tried hard but they could not save his hand. તેઓએ સખત પ્રયત્ન કર્યો પરંતુ તેઓ તેનો હાથ બચાવી શક્યા નહીં. The lion ate up his hand up to the shoulder. સિંહ તેનો ખભા સુધીનો હાથ ખાઈ ગયો હતો. He took the man to the hospital. તેઓ માણસને દવાખાને લઈ ગયા. The man repent a lot. માણસે ખૂબ જ સહન કરવું પડ્યું. હવે એની નીચે શુડ પરથી આપણે જેમ હમણાં સિચ્યુએશન પ્રમાણે વાક્ય બનાવી જ રીતે ફરીથી અહીંયા બીજી એક રીતે આપી છે. સમ pupils from વીરપુર પ્રાઇમરી સ્કૂલ આર ઓન અ વિઝિટ ટુ અ ઝૂ. વીરપુર પ્રાઇમરી શાળાના કેટલાક વિદ્યાર્થીઓ પ્રાણી સંગ્રહાલયના પ્રવાસ પર ગયા હતા. દે આર મિસ્ચીવિયસ. ત્યાં તેમણે
અછાજતું વર્તન કર્યું, તો એના માટે આપણે એને સલાહ આપવાની છે. એડવાઇઝ ધેમ એકોર્ડિંગ ટુ ધ ગિવન સિચ્યુએશન. એના માટે આપણે સલાહ આપવાની છે. એક્ઝામ્પલ જુઓ. પ્યુપિલ્સ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ. છોકરાઓએ રસ્તા ઉપર કચરો ફેંક્યો, તો આપણે એને કહીશું દે શુડ નોટ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ. પહેલું વાક્ય. સમ પ્યુપિલ્સ આર મેકિંગ લાઉડ નોઇઝ, તો ત્યાં આપણે લખીશું દે શુડ નોટ મેક લાઉડ નોઇઝ. બીજું. આ પ્યુપિલ ઇઝ ટીઝિંગ ધ એનિમલ્સ, તો ત્યાં આપણે લખીશું હી શુડ નોટ ટીઝ ધ એનિમલ્સ. ત્રીજું વાક્ય છે. સમ બોયઝ આર ફીડિંગ ધ મંકીઝ, તો ત્યાં આપણે લખીશું દે શુડ નોટ ફીડ ધ મંકીઝ. ચોથું વાક્ય. સમ પ્યુપિલ્સ આર ગોઈંગ નિયર ધ કેજ, તો આપણે ત્યાં એને સલાહ આપીશું દે શુડ નોટ ગો નિયર ધ કેજ. પાંચમું. સમ પ્યુપિલ્સ આર જમ્પિંગ ધ ક્યુ, તો ત્યાં આપણે કહીશું દે શુડ નોટ જમ્પ ધ ક્યુ. છઠ્ઠું વાક્ય. સમ ગર્લ્સ આર પ્લકિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન, તો આપણે ત્યાં સલાહ આપીશું દે શુડ નોટ પ્લક ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. હવે એક્ટિવિટી 7, એમાં આપણે બીજું એક સહાયક ક્રિયાપદ મેનો ઉપયોગ કરી આઈ મેથી વાક્ય શરૂ કરી અને બનાવવાનું છે. આમાં પણ મે પછી એક્શન વર્બનું ઓરિજિનલ રૂપ લખવાનું છે. એક્ઝામ્પલ જુઓ. વેર આર યુ ગોઈંગ ફોર યોર હોલિડે, તમે તમારી રજાઓમાં ક્યાં જવાના છો? તો જવાબ આપીએ છીએ આઈ એમ નોટ શ્યોર, હું ચોક્કસ નથી. આઈ મે ગો ટુ સિમલા, હું કદાચ સિમલા જઈશ. જ્યારે તમે કોઈ એક્શનમાં, કોઈ પ્રક્રિયામાં, કોઈ કાર્ય કરવામાં ચોક્કસ ના હો 100%, ત્યારે તમે મેનો ઉપયોગ કરી શકો છો. શુડનો ઉપયોગ સલાહ આપવા માટે, કેનનો ઉપયોગ પરવાનગી માંગવા માટે, મંજૂરી માંગવા માટે અથવા સશક્તતા દર્શાવવા માટે. એવી રીતે મેનો ઉપયોગ થશે કોઈ કાર્ય કરવામાં તમે થોડાક ડાઉટફુલ છો, ચોક્કસતા નથી, 100% ચોક્કસતા નથી, ત્યારે તમે મેનો ઉપયોગ કરો છો. બીજું એક્ઝામ્પલ. હાઉ વિલ યુ ગો ધેર બાય બસ ઓર કાર, તમે ત્યાં કેવી રીતે જશો, બસ કે કાર દ્વારા? તો જવાબ છે આઈ મે ગો બાય કાર, કદાચ હું કાર દ્વારા જઈશ. હવે એવી રીતે પહેલું વાક્ય જુઓ. વોટ આર યુ ડુઈંગ એટ ધ વીકેન્ડ, તમે આ અઠવાડિયાના એન્ડમાં એટલે શનિ રવિમાં શું કરવાના છો? કૌંસમાં જવાબ આપેલો છે વોચ અ મૂવી, તો આપણે એને મેનો ઉપયોગ કરીને લખીશું આઈ મે વોચ અ મૂવી, હું કદાચ પિક્ચર જોઈશ. બીજું વાક્ય છે. હાઉ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ, તમે શાળાએ કેવી રીતે જાઓ છો? તો એનો જવાબ આપણે લખીશું આઈ મે ગો ઓન ફૂટ, કદાચ હું પગે ચાલીને જઈશ. ત્રીજું છે. વોટ આર યુ ટેકિંગ ઇન ડિનર ટુનાઇટ, આજની સાંજના ભોજનમાં તમે શું લેવાના છો? તો એનો જવાબ બનશે આઈ મે ટેક રાઈસ એન્ડ દાળ, હું કદાચ દાળ ભાત લઈશ. ચોથું વાક્ય છે. વોટ આર યુ બાઇંગ ફ્રોમ ધ ગાર્મેન્ટ શોપ, તમે ગાર્મેન્ટ શોપમાંથી, કપડાની દુકાનમાંથી શું ખરીદવાના છો? તો એનો જવાબ આપણે લખીશું આઈ મે બાય જીન્સ એન્ડ ટી શર્ટ, હું કદાચ જીન્સ અથવા ટી શર્ટ ખરીદીશ. પાંચમું છે. વેન આર યુ ગોઈંગ ફોર અ મૂવી, તમે મૂવી માટે ક્યારે જવાના છો? તો એનો જવાબ આપણે લખીશું આઈ મે ગો નેક્સ્ટ ફ્રાઈડે, કદાચ હું આવતા શુક્રવારે જઈશ. આ મેનો ઉપયોગ હતો. ભવિષ્યમાં થનારી ક્રિયાઓમાં 100% ચોક્કસતા ના હોય ત્યારે તમે મે વત્તા મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ વાપરી શકો છો. હવે એના પછી બી પાર્ટમાં એક બીજું ક્રિયાપદ શીખવાનું છે માઇટ.
એ તમે ક્યારે વાપરશો? તો જ્યારે ભવિષ્યમાં કોઈ પણ ક્રિયા થવાની છે અને ચોક્કસ થવાની છે. એક્ઝામ્પલ જુઓ. ગીતા સેઝ વોટ આર યુ ડુઈંગ ઇન ધ ઇવનિંગ? તું સાંજે શું કરી રહી છે? મોના સે નથિંગ. મોના કહે છે કંઈ ખાસ નહીં, નથિંગ સ્પેશિયલ. ગીતા સેઝ ઓકે કેન યુ કમ ટુ માય હાઉસ ઇન ધ ઇવનિંગ? તું સાંજે મારા ઘરે આવી શકીશ? બિકોઝ માય પેરેન્ટ્સ બુકડ ધ ટિકિટ્સ ફોર મુંબઈ. કારણ કે મારા માતા પિતાએ મુંબઈની ટિકિટો બુક કરેલી છે. ધે માઇટ લીવ ટુનાઇટ. તેઓ ચોક્કસ જવાના છે. આઈ માઇટ હેવ અ ગુડ કંપની. મને તારી સારી કંપની મળી જશે. મોના સેઝ સર્ટેનલી આઈ વિલ કમ. મોના કહે છે ચોક્કસ હું આવીશ. આ જ રીતે આપણે નીચેની સિચ્યુએશન વાંચી અને માઇટવાળા વાક્ય બનાવવાના છે. જુઓ. પહેલું, રાહુલ સેઝ ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી. આકાશ વાદળછાયું છે. તો મેહુલ કહેશે ઇટ માઇટ રેન ટુડે. આજે ચોક્કસ વરસાદ આવશે. બીજું વાક્ય, બંટી સેઝ માય હોમવર્ક ઇઝ ઇનકમ્પ્લીટ. મારું ગૃહ કાર્ય અધૂરું છે. તો મોન્ટી કહે છે ધ ક્લાસ ટીચર માઇટ પનિશ યુ ટુમોરો. તો ચોક્કસ ક્લાસ ટીચર તને આવતીકાલે શિક્ષા કરશે. ત્રીજું વાક્ય છે, કેતન સેઝ માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ લિસ્ટ. મારું નામ મેરિટ લિસ્ટમાં છે. તો વીણા કહે છે યુ માઇટ ગેટ એડમિશન. તો તને ચોક્કસ એડમિશન મળી જશે. હવે ચોથું વાક્ય જુઓ. તેજસ સેઝ ઇન્ડિયા નીડ્સ ખાલી જગ્યા રન્સ. તેજસ કહે છે કે ભારતને ખાલી જગ્યા રનની જરૂર છે. તો પણ નીચે આપેલું છે અમિત સેઝ વી માઇટ વિન ધ મેચ. આપણે ચોક્કસ મેચ જીતી જશું. તો મેચ જીતવાની અણી પર હોઈએ ત્યારે છેલ્લે કાં તો 2, 3 અથવા તો છેલ્લે ચોગ્ગાની જરૂર હોય. તો આપણે અહીંયા લખીશું ઇન્ડિયા નીડ્સ ઓનલી 4 રન્સ. પાંચમું, પાપા સેઝ. પાપા કંઈક કહે છે પણ એ વાક્ય આપણે જાતે બનાવવાનું છે. તો એની નીચેનું પહેલાં જુઓ. રીનલ સેઝ વી માઇટ નોટ ગેટ ધ બસ ટુડે. આપણને આજે ચોક્કસ બસ મળવાની નથી. તો કેમ નહીં મળે? કૌંસમાં આપ્યું છે સ્ટ્રાઇક. તો ત્યાં આપણે વાક્ય લખીશું કે ધ બસ ડ્રાઈવર્સ આર ઓન સ્ટ્રાઇક. બસ ડ્રાઈવરો હડતાલ ઉપર છે એટલે આજે આપણને ચોક્કસ બસ મળશે નહીં. હવે છેલ્લી એક્ટિવિટી છે એક્ટિવિટી 8. એમાં એક સહાયક ક્રિયાપદ છે મસ્ટ. મસ્ટનો ઉપયોગ ક્યારે થાય? તો જ્યારે તમારે કોઈ ક્રિયા ફરજિયાતપણે કરવાની જ હોય, કરવી જ પડે એમ હોય ત્યારે તમે મસ્ટનો ઉપયોગ કરી શકો છો. આ મસ્ટમાં પણ મસ્ટ પછી તમારે એક્શન વર્બનું ઓરિજિનલ રૂપ લખવાનું છે. જુઓ. એક્ઝામ્પલ પહેલું, ધ એક્ઝામ વિલ સ્ટાર્ટ એટ 11 AM. પરીક્ષા 11 વાગે શરૂ થશે. રીચ ધ સ્કૂલ બિફોર 10:45 AM. 11:15 પહેલાં શાળાએ પહોંચો. આ 2 વાક્યો આપેલા છે. તો એના બદલે આપણે કહીશું કે યુ મસ્ટ રીચ ધ સ્કૂલ બિફોર 10:45 AM. તારે 11:15 પહેલાં શાળાએ પહોંચવું જ જોઈએ. ફરજિયાત પહોંચવું જોઈએ. બીજું એક્ઝામ્પલ છે ધ ગુજરાત એક્સપ્રેસ અરાઇવ્સ એટ 7 PM. ગુજરાત એક્સપ્રેસ 7 વાગે આવે છે. ઇટ ઇઝ 6:50 PM. અત્યારે 6:50 થઈ ગઈ છે. તો ત્યાં લખીશું યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. તારે ટ્રેન પકડવા માટે ચોક્કસ ઝડપથી ચાલવું જ જોઈએ. હવે એવી રીતે પહેલું વાક્ય જુઓ. આઈ લોસ્ટ ધ કી ઓફ માય હાઉસ. મારા ઘરની ચાવી ખોવાઈ ગઈ છે. આઈ ડોન્ટ હેવ અનધર કી. મારી પાસે બીજી કી નથી. તો ત્યાં આપણે જવાબ લખીશું આઈ મસ્ટ ફાઇન્ડ ધ કી. મારે ચાવી શોધવી જ જોઈએ. બીજું વાક્ય, ટુડે ઇઝ ધ લાસ્ટ ડેટ ફોર પેઇંગ ધ ઇલેક્ટ્રિસિટી બિલ. આજે ઇલેક્ટ્રિસિટી બિલ ભરવાની છેલ્લી તારીખ છે.
તો એનો જવાબ આપણે એને કહીશું યુ મસ્ટ પે ધ ઇલેક્ટ્રિસિટી બિલ ટુડે. ત્રીજું, યુ આર સિક એન્ડ ઇટ ઇઝ રેઇનિંગ. તમે બીમાર છો અને વરસાદ પડી રહ્યો છે. ડોન્ટ ગો આઉટસાઇડ. બહાર જશો નહીં. તો ત્યાં આપણે એને ફરજિયાત સલાહ આપીશું યુ મસ્ટ રિમેન ઇન ધ હાઉસ. તારે ઘરે જ રહેવું જોઈએ. ચોથું વાક્ય, યુ આર વીક એટ મેથ્સ. તમે ગણિતમાં નબળા છો. ટુમોરો યુ હેવ મેથ્સ એક્ઝામ. આવતીકાલે તમારી ગણિતની પરીક્ષા છે. યુ આર વોચિંગ ટીવી. તમે ટીવી જોઈ રહ્યા છો. તો આપણે એને સલાહ આપીશું કે યુ મસ્ટ વર્ક હાર્ડ ઇન મેથ્સ. તારે ગણિતમાં મહેનત કરવી જ જોઈએ. પાંચમું વાક્ય છે યુ નીડ અ લોટ ઓફ એનર્જી. તમારે પુષ્કળ શક્તિની જરૂર છે. ડોન્ટ ઇટ જંક ફૂડ. બહારનો ખોરાક ખાશો નહીં. તો એને આપણે કહી શકીએ યુ મસ્ટ ઇટ હેલ્ધી ફૂડ. તારે હેલ્ધી ફૂડ જ ખાવું જોઈએ. છઠ્ઠું વાક્ય, સુનિલ ઇઝ ક્લાઇમ્બિંગ માઉન્ટ એવરેસ્ટ. સુનિલ માઉન્ટ એવરેસ્ટ ચડી રહ્યો છે. હી નીડ્સ ઓક્સિજન સિલિન્ડર. એને ઓક્સિજન સિલિન્ડરની જરૂર છે. તો ત્યાં આપણે એને એવી સલાહ આપીશું કે હી મસ્ટ ટેક ઓક્સિજન સિલિન્ડર વિથ હિમ. તેને ઓક્સિજનનો બાટલો એની સાથે લઈ જ જવો જોઈએ. કોઈ વ્યક્તિ માઉન્ટેન ચડતો હોય અને એને ઓક્સિજન જરૂર પડે તો આપણે નીચેથી એને આપવા તો જઈ ના શકીએ. એટલે આપણે એને એવી સલાહ આપવાની છે કે હી મસ્ટ ટેક ઓક્સિજન સિલિન્ડર વિથ હિમ. સાતમું છે ધેર ઇઝ અ ફાયર ઇન ધ કિચન. રસોડામાં. ધેર ઇઝ અ ફાયર ઇન ધ કિચન. રસોડામાં આગ લાગી છે. કોલ ફાયર ફાઇટર્સ ઇમિડિયેટલી. ફાયર ફાઇટર્સને તાત્કાલિક બોલાવો. તો આપણે ત્યાં લખીશું કે યુ મસ્ટ કોલ ફાયર ફાઇટર્સ ઇમિડિયેટલી. આઠમું વાક્ય છે ધ ઓફિસર્સ વિલ ક્લોઝ ધ ગેટ ઓફ ધ ગીર ફોરેસ્ટ એટ 6 PM. 6 વાગે ગીર ફોરેસ્ટના જે ઓફિસર છે તે દરવાજો બંધ કરી દેશે. વોક ફાસ્ટ. ઝડપથી ચાલો. આપણે એને કહીશું યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ રીચ બિફોર ધ ગેટ ઇઝ ક્લોઝડ. હવે નવમું વાક્ય છે રણવીર હેઝ ચેસ્ટ પેઇન. એને છાતીમાં દુખાવો થાય છે. હી નીડ્સ ટુ ગો ટુ અ ડૉક્ટર. એને ડૉક્ટર પાસે જવાની જરૂર છે. તો આપણે એને કહીશું કે હી મસ્ટ ગો ટુ અ ડૉક્ટર. 10મું અને છેલ્લું વાક્ય છે રોબિન ડ્રાઇવ્સ અ કાર વિધાઉટ લાયસન્સ. રોબિન લાયસન્સ વગર કાર ચલાવે છે. તો મિત્રો આપણે એને એવી સલાહ આપીશું કે રોબિન મસ્ટ અથવા તો હી મસ્ટ નોટ ડ્રાઈવ આ કાર વિધાઉટ લાયસન્સ. તેણે લાયસન્સ વગર કાર ચલાવવી જોઈએ નહીં. તો અહીંયા આપણે આ પાઠ પૂરો થાય છે. જેટલી એક્ટિવિટીઝની લેક્ચરમાં ચર્ચા થઈ છે તે બધી જ એક્ટિવિટીઝ તમારે નોટમાં